ધરપકડને લઈને રાજકારણ ગરમાયું છે અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનની સામે સુપ્રિયા શ્રીનેત કે જે કોંગ્રેસના પ્રવક્તા છે, રાષ્ટ્રીય પ્રવક્તા, તેમના દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે અને તેમણે કહ્યું કે સરકાર અને કાયદો આપનો છે, કરો કડક કાર્યવાહી। વધુમાં સુપ્રિયા એમ પણ કહ્યું કે ક્યાં સુધી કોંગ્રેસના નામની માળા જપ જપ કરશો। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન મૂર્ખામી ભર્યું છે। ભાજપ પાકિસ્તાનનો મુદ્દો ન ઉછાળે તો ચૂંટણી પૂર્ણ ન થાય તેવું સુપ્રિયા શ્રીનેતે કહ્યું। आपकी है, कानून व्यवस्था आपकी है, धरपकड़ आपको करनी है, तफ्तीश आपको करनी है। कब तक कांग्रेस के नाम की माला जपते रहिएगा? 3 दशकों से सरकार आपकी है। इससे ज्यादा मूर्खतापूर्ण बयान यहाँ के गृह मंत्री दे नहीं सकते हैं, ये मैं कहूंगी। मैंने आपसे बड़े शुरू में कहा था, नरेंद्र मोदी कोई चुनाव बेरोजगारी पर, महंगाई पर, गरीबी पर, मुद्दों पर, महिलाओं पर लड़ नहीं सकते। जब तक पाकिस्तान का दामन नहीं थामेंगे उनका चुनाव प्रचार पूरा नहीं होता। તો વળતા વાર પર વાર કર્યો છે ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતે અને તેમણે કહ્યું કે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે। આરોપ એ પણ છે કે કોંગ્રેસ પોતાની વોટ બેંકની રાજનીતિ માટે દેશની સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે। કંઈક થઈ રહ્યું છે તો એના માટે તથ્યોના આધારે એમની ધરપકડ કરવામાં આવી છે। આખી તપાસ થશે। દેશમાં બંધારણ છે, લોકતંત્ર છે। તુષ્ટિકરણ કરીને તુષ્ટિકરણવાળી વાતો હંમેશા કોંગ્રેસ જે છે એ સમર્થન તુષ્ટિકરણની રાજનીતિ સાથે આપીને દેશની સુરક્ષાને જોખમાવવાનું કામ કેમ કરે છે? કોંગ્રેસ કહી દે કે એની પોતાની વોટ બેંકની રાજનીતિ માટે ભલે દેશની સુરક્ષાને ગમે એટલો મોટો ખતરો થઈ જાય તો પણ એને વાંધો નથી। મને લાગે છે આવું નિવેદન અતિશય બેજવાબદાર ભર્યું છે।